ભવ એટલે સંસાર, અટવી એટલે જંગલ, ભવાટવી એટલે સંસાર રૂપી જંગલ. વેપારી એમાં વણજ કરવા માટે આવ્યો છે. વેપારી એ જીવાત્મા છે. વણજ કરવા આવ્યો છે, વેપાર કરવા માટે આવ્યો છે. શેનો વેપાર કરે છે જીવાત્મા? ઇન્દ્રિય સુખોનો વેપાર કરે છે. અડધે રસ્તે એમને 6 ડાકુઓ લૂંટે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર. આ ષડ રીપુ છે. આ 6 ડાકુઓ એમને લૂંટે છે. હંસ એ સંતોનું, ઋષિઓનું, સાત્વિક જનોનું પ્રતીક છે. મોતી ચડનારા હંસ સાત્વિક વ્યક્તિઓનું નથી માનતો જીવાત્મા, પણ ઇન્દ્રિય આસક્તિની અંદર લોલુપ એવા વૃક્ષ ઉપર લટકતા વાનરો છે, ચંચલ છે, એમની વાતને માને છે ને પછી ભટકેલો રહે છે. આ ભવાટવીમાંથી બહાર નીકળવા માટે રાજા કોઈ સમર્થ ભૌમિયો જોઈએ, સદગુરુ રૂપી ભૌમિયો જો હોય તો એમાંથી હાથ પકડીને બહાર કાઢે. બાકી તો તારું રાજા હોવું, મારું ગુલામ હોવું, આ બધું જ મિથ્યા છે, માયાનો ફંદ છે. રાજા સુંદર મજાનું ભવાટવીનું વર્ણન કર્યું. ભરતજીએ રૂગણને ત્યાં જ ઉપદેશ આપી દીધો. કપિલ ભગવાનના આશ્રમે જવાની કોઈ જરૂરત ન પડી. સંતો કહે છે, શ્રીમદ ભાગવતજીમાં તો લખ્યું નથી, પણ સંતોનું એવું માનવું છે કે આ રૂગણ એ જ પેલું હરણ છે. જેમ ભરતજીને આગલા જન્મની અંદર હરણની આસક્તિ રહી ગયેલી અને હરણ બન્યા, એમાં હરણને પણ રાજાની આસક્તિ રહેલી, એમને કારણે બીજા જન્મની અંદર રાજા બન્યા. અને એ ઋણાનું બંધ એકબીજાની સાથે મળ્યું. નહીતર ભરતજી કોઈની સાથે ન બોલ્યા. આ રોગણની સામે શા માટે એમણે ઉપદેશ કર્યો? કદાચ હોઈ શકે. ત્યારબાદ 28 પ્રકારના નર્કનું વર્ણન આવે છે અને એની સાથે જ પંચમ સ્કંદ છે, એમને વિરામ મળે છે. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. પોષણ એટલે પુષ્ટિ લીલા. શ્રીમદ વલ્લભાચાર્યએ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી, પુષ્ટિ માર્ગ આપ્યો. પુષ્ટિ માર્ગનો મૂળ મંત્ર જ એ છે કે મારું કર્યું કશું જ ન થાય, મારા પ્રભુનો અનુગ્રહ હોય એ પ્રમાણે જ થાય. પુષ્ટિ વલ્લભ સંપ્રદાય, સંપૂર્ણ શરણાગતિ એટલે પુષ્ટિ માર્ગ. શ્રીમદ વલ્લભાચાર્ય, મારું કરેલું કશું જ ન થાય, હું કરું એ જજ્ઞાનતા. મારા પ્રભુનો અનુગ્રહ થાય એ જ બનવાનું છે. અને જે બને છે એ મારા પ્રભુની કૃપા જ છે એમ માની અને સ્વીકારી લેવું એ પુષ્ટિ સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત છે. કોના દ્વારા થાય છે એ બહુ મહત્વનું નથી હોતું. નિર્ણય હંમેશા ઈશ્વરનો જ હોય છે. પછી એ સારું હોય તો પણ ભલે, ખરાબ હોય તો. ઈશ્વરના નિર્ણયને કોઈ ફેરવી નથી શકતું. પુષ્ટિ લીલા. શ્રી સુખદેવજીએ પંચમ સ્કંદમાં 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું. રાજાએ પૂછ્યું, પરીક્ષિત મહારાજ પૂછે છે કે હે મહાત્મન, હે દેવ, આ નર્કનું વર્ણન સાંભળતા જ કમકમાટી છૂટે છે, તો ખરેખર એ જીવને ભોગવવું પડતું હશે, ત્યારે એ કેટલું કષ્ટદાયક હશે. એ મહારાજ, એ નર્કમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો? જો નર્કગામી થવું એ કરેલા પાપનું પરિણામ હોય તો એ પાપમાંથી મુક્ત થવા માટેનો કોઈ ઉપાય ખરો? શ્રી સુખદેવજી કહે છે, રાજા, જાણતા થાય કે અજાણતા થાય, પાપ થાય એનું ફળ તો ભોગવવું જ પડે. કોઈ ધગધગતો અંગારો હોય, એના ઉપર આપણો ખુલ્લો પગ જાણી જોઈને મૂકીએ તો પણ ભલે, ને અજાણતા મૂકીએ તો પણ ભલે, બળતરા તો એટલી જ થાય.
આ વીજળીના ચાલુ વાયર હોય એમના ઉપર જાણતા કદાચ આપણે એને પકડી લઈએ, જાણી જોઈને તો પણ ભલે, ના જાણતા હાથ અડી જાય તો પણ ફળ તો એ જ મળવાનું. શોખ તો એટલો જ લાગે ને. જાણી જોઈને કૂવામાં પડીએ કે અનાયાસે કૂવામાં પડીએ. પણ હા, એક ઉપાય છે, રાજા પ્રાયશ્ચિત. આપણી ગુજરાતી ભાષામાં પણ બહુ સુંદર મજાનું કહેવાયું ને કે હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ રાજા પ્રાયશ્ચિત થાય. પણ પ્રાયશ્ચિત એટલે શરત એ કે ભૂલમાં થયેલા હોવા જોઈએ. ભૂલથી થયેલા પાપ છે એ ધોવાય. પ્લાનિંગથી કરેલા પાપ છે ને એ તો સાહેબ કુદરતની લાકડીથી જ ધોવાય. ભૂલથી થયેલા હોય અને જો ક્ષમા માંગેલી હોય, અને શરત એ કે હવે બીજી વખત નહીં થાય એની ગેરંટી હોવી જોઈએ. નહીતર તો કરે રાખીએ ને ધોયે રાખીએ, કહીએ રાખીએ ને ધોયે રાખીએ, તો બધું પ્લાનિંગ છે. અજાણતા થયેલા પાપ કાન પકડીને માફી માગી લે ઈશ્વરની સામે કે હવે આવું નહીં થાય પ્રભુ, તો છૂટી જાય. અને બીજો ઉપાય એ છે હરિનામનું સ્મરણ કરવું. હરિસ્મરણ કરનાર ક્યારેય નરકગામી નથી થતો મહારાજ. હરિના ભજન વિના આ તારું જીવતર ન કામો છે.
કથા અને કીર્તનમાં તને કંટાળો આવે છે. સત્સંગ જો સાંભળ્યો નહીં તો તારા શ્રવણ નકામા છે. સ્વાર્થના કામોમાં તું પાવરદો થઈ બેઠો. તું જો પરમાર્થમાં ભાગ લે નહીં, જો પરમાર્થમાં વાપરે નહીં તો તારું નાનું નકામું છે. હે હરિના ભજન વિના આ તારું જીવતર નકામું છે. રામના રટણ વિના તારું બોલવું નકામું છે. તારું જીવતર નકામું છે. તારું ભણતર નકામું છે. તારું જીવન નકામું છે. હરિનામ સ્મરણ જો કોઈ કરે તો એ નરકગામી ક્યારેય નથી થતો. સૌથી સસ્તામાં સસ્તું ભગવાનનું નામ છે, પણ એ નસીબમાં હોય તો લેવાય. આપણે ત્યાં એક સરસ મજાની લોક વાત છે ને, એક બાપા બહુ મોટી ઉંમરના વયોવૃદ્ધ થયા અને ક્યારેય ભગવાનનું નામ લીધું નહીં. છોકરાઓ સત્સંગી હતા, એમને ચિંતા થઈ કે બાપા ભયંકર નર્કગામી થશે, કોઈ દિવસ જીવનમાં ક્યાંય કામ કર્યું નથી, સત્કાર્ય કર્યું નથી, ભગવાનનું નામ લીધું નથી. છેલ્લી અવસ્થા હતી, છોકરાએ વિચાર કર્યો કે કામ કરીએ, એક વખત નામ લેવડાવીએ. આમ તો નહીં લે, અનાયાસે લઈ લે એવું કરીએ. નાખ્યા જોડીમાં. અંતિમ પળો ગામના રામજી મંદિરે લાવ્યા કે બાપાને આપણે પૂછીએ કે આ શું છે ને, એમ કે આ રામજી મંદિર છે તો એક રામનું નામ તો આવ્યું. લાવ્યો બાપા આ શું છે, આને શું કહેવાય? છોકરાઓને એમ કે હમણાં રામજીનું નામ લે છે. બાપાએ કીધું ગામ હોય ને ત્યાં આવું હોય જ, બધા ગામમાં હોય. એમને છે શું, બધા ગામમાં આવું હોય, ગામ હોય ને આવું હોય, એમાં અહીં સુધી હું મને લાવ્યા. પણ છોકરા નિરાશ થઈ એવા નહોતા. એમણે બીજો પ્રયત્ન કર્યો કે કામ કરીએ. મંદિરના પૂજારીને કહ્યું કે ભલે સમય નથી પણ અમારા બાપાનો પ્રશ્ન છે, કપાટ ખોલો. દ્વાર ખોલ્યા. કીધું ઠાકોરજીની મૂર્તિ બતાવી. મૂર્તિ બતાવીને પૂછશો, હવે તો નામ લેશે ને કે આ કૃષ્ણ છે, આ ઠાકોરજી છે, આ રામચંદ્ર છે, આ સીતાજી છે. નામ લે એટલે ઘણું. કપાટ ખોલાવ્યા, દ્વાર ખોલાવ્યા.
મૂર્તિ બતાવીને છોકરાએ કીધું, બાપા આ શું છે? આ શું છે કહો જી? બાપા બરાબર જોઈને કે જો આવું હોય ને, ગામ હોય ને એની આવું હોય ને, આવું હોય ને એની અંદર આવું હોય જ. લાવ્યા ઘેર, નહીં મેળ પડે. પછી કોઈ કે કહ્યું કે એક હજી ઉપાય છે. આ છેલ્લી ઘડીમાં બધા મળવા તો આવે છે, તો દીકરીઓ તો મળવા આવે છે. એક જમાઈનું નામ પરસોત્તમ હતું, પુરુષોત્તમ, ભગવાનનું નામ. દીકરી ભેગા જમાઈ નહીં બોલાવી આવ્યા. પટેલને હામાં ઉભા રાખીને બધા દીકરાઓએ કીધું, એ બાપા આને ઓળખો છો? આ કોણ છે? કયો જી? બધાને એમ હતું પુરુષોત્તમ કે છે ઉદ્ધાર થઈ જાય. બાપા ઓળખો છો? આ કોણ છે? કહો જી. બાપાએ આમ આંખ ખોલીને કીધું કે હા ઓળખું છું, આ વૈસલીનો વર છે. ન બોલાય, નસીબમાં હોય તો. બાકી બહુ સહેલું છે, બહુ મફતમાં મળે છે, પણ છતાંય નસીબમાં હોય તો થાય. હરિનામનો પ્રભાવ કેટલો છે એને માટે એક ઇતિહાસ કહ્યો. કાન્યકુબ્જ નગરમાં એક બ્રાહ્મણ રહે છે, દાસપતિ છે, નામ છે અજામિલ. નષ્ટ સદાચાર છે બ્રાહ્મણ, પણ બ્રાહ્મણ થઈને બગડ્યો છે, કુસંગને કારણે બગડ્યો છે. અને માણસ કુસંગથી જ બગડે છે, જન્મથી તો કોઈ બગડેલો હોતો નથી. નષ્ટ સદાચાર છે. અજામિલ, અજા એટલે માયા, મિલ એટલે જે મળી ગયો છે તે, સંપૂર્ણપણે માયામાં જે મળી ગયો છે તે અજામિલ. હરિનામ લે નહીં, સંધ્યા આરતી કરવાના નહીં, સાધુ સંતોનું અપમાન કરે. એમાં એક દિવસ એ બહાર ગયો. એ ગામની અંદર કેટલાક સાધુ આવ્યા, સંતો આવ્યા, નગરમાં ફરતા હતા. કોઈ હરિભગતનું ઘર શોધતા હતા કે ઉતારો મળે, જમવાનું મળે, પછી આગળ ચરે વેતી આગળ નીકળી જઈએ, ભોજન પ્રસાદ લેવો છે. ગામના ઓટલે 4-5 જુવાનડા બેઠા હતા, થાવ નવરા હતા. સાધુ સંતો આવ્યા ને કીધું કે તમારા ગામમાં કોઈ હરિભગત ખરું કે જેને અમને પ્રસાદ મળે? પેલાઓને મશ્કરી સૂજી, એટલે મશ્કરીથી કીધું કે છે ને, બહુ મોટા ભગત છે અમારા ગામમાં. જો આ શેરી છે ને ત્યાં આમ વળી જાવ ને ત્યાં અજામિલ ભગત નું ઘર છે. સંતો ભોળા ભાવે આવ્યા. અજામિલ ઘરે નહોતો, એની પત્ની બહુ ડાઈ હતી, સત્સંગી. સંતોએ આવીને જાપેથી જ કહ્યું છે અજામિલ ભગત ઘરે. અને અજામિલની પત્નીએ વિચાર્યું કે આ કોણ? મારા પતિને ભગતનું સંબોધન નક્કી. સંતો કઈક છેતરાયા છે, પણ તક છે આજે, ઘરે નથી, લાભ લઈ લો, આંગણું પવિત્ર કરું. સત્કાર્યા, અરે પધારો પધારો પધારો. એ તો ઘરે નથી, પણ હું છું ને. કહ્યું દેવી પ્રસાદ લેવો છે, પ્રસાદ કરાવ. અજામિલની પત્નીએ સંતોને ભાવપૂર્વક રીતે જમાડ્યા. જમી લીધું પછી અજામિલની પત્નીએ કહ્યું કે સંતો માફી ચાહું છું, પણ હવે તમે જલ્દી અહીંથી જતા રહો, તમે પ્રસાદ આરોગી લીધો, કારણ કે તમને કોઈ છેતરા છે. મારા પતિ એ ભગત નથી, સાધુ અને સંતોનો દ્વેષ કરે છે. ભગવું કપડું ભાળીને તો એ ભડકે છે. એ આવશે ને તમને જોઈ જશે, બાપજી આપનું અપમાન થશે, એ મારાથી સહન નહીં થાય, એ પહેલા તમે અહીંથી જતા રહો. પણ આ તો સંતો હતા. કહ્યું દેવી ચિંતા નહીં કરો, તમારું અનાજ અમારા પેટમાં ગયું છે, ભાગે એ સંત નહીં, હવે જે થાય તે ભગતને આવવા દો.
કહ્યું મહારાજ આવવા જેવા નથી, ન માયના. અજામિલ ગામમાં આવ્યો આ તરફ. પેલા ઠેકડી કરનાર રાજી ત્યાં જ બેઠા હતા. એમણે કહ્યું કેમ છો અજામિલ ભગત? અજામિલે ત્રાસી આંખે આમ જોયું, હું અને ભગત? કહ્યું કોને કહો છો? કહ્યું તમને. તમારા ઘરે તો સંતોના ઉતારા થાય છે, ભોજન થાય છે, પ્રસાદ લેવાય છે, તો ભગત જ ને. આને આવ્યો મારા ઘરે અને સંત સાધુડા. કોને પૂછીને આ બધા ઘૂસી ગયા? એમની પત્નીએ સમજાયો, સમજો નહીં, જતા રહો અહીંથી, ભાગો. પેલા સંતોએ કહ્યું ભગત બેસો. એ કાંઈ નહીં, જતા રહો અહીંથી. સંતોએ કહ્યું કે જુઓ ભગત, અમારો નિયમ છે, અમે જે જગ્યા ઉપર જમીએ ને ત્યાં સાધુ અને બ્રાહ્મણો છે ને એ જમ્યા પછી દક્ષિણા અચૂક લે, તમારે દક્ષિણા આપવી પડશે. અજામિલ કહે આ કમંડળ ને તંબુરા તમારા હું લઈ નથી લેતો, એને તમે દક્ષિણા સમજો, તમે નીકળો. પણ બહુ રકજક થઈ. અજામિલને ડર લાગ્યો કે પછી આ જાજો સમય રહેશે તો ગામમાં કોકને ખબર પડશે, કાલ બીજા આવશે. એટલે કહ્યું બોલો ફટાફટ, ચાલો જલ્દી કરો. દક્ષિણામાં શું જોઈએ, કેટલા પૈસા આપો? પૈસા તો પુષ્કળ હતા. કહ્યું પૈસા નથી જોતા, ધન નથી જોતા, એક વચન જોઈએ છે. અમે સંતો છીએ, અમે જોઈ લીધું છે કે તારી પત્ની છે, એમના ઉદરની અંદર એક શિશુ છે, એ પુત્ર સ્વરૂપે જન્મે ત્યારે દક્ષિણમાં એટલું માનીએ છીએ, એમનું એટલું માગીએ છીએ, એમનું નામ નારાયણ રાખશે. કયું રાખીશું, ચાલો નીકળો. સંતો ગયા. સંતોની વાત મિથ્યા કઈ રીતે થઈ શકે? યોગ્ય સમયે અજામિલની પત્નીને પ્રસવ થયો, પુત્ર જન્મો, નામ રાખ્યું નારાયણ. એમનો 10મો દીકરો છે, સૌથી નાનો દીકરો છે. આમ માતા પિતાને બધા જ પોતાના સંતાનો વાલા હોય, પણ સૌથી નાનું સંતાન હોય ને એના ઉપર થોડીક વિશેષ પ્રીતિ હોય. નાનો હોય ને નાનો જ રહે, કોઈ દી મોટો થાય જ નહીં. ઘરમાં જે નાનો છે મોટો, કારણ કે સૌ એના માટે થોડું ઘણું જાતું કરે, ભાઈ નાનો છે ને, નાનો છે ને, નાનો છે. વિશેષ પ્રીતિ. વાત વાતમાં કહેવા માંડ્યો, નારાયણ બેટા આ લાવ, નારાયણ પેલા બેટા પેલું અહીં તો મને આપી જા, નારાયણ જોતો કોણ આવ્યું છે, નારાયણ 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 નારાયણ. જાપ થવા માંડ્યો. અંતિમ ઘડી આવી, યમના દૂતો આવ્યા ને પ્રાણ ખેંચવા માંડ્યા, અને પોતાના પુત્રને કહેવા માંડ્યો નારાયણ જલ્દી આવ, નારાયણ જલ્દી આવ. ને અવાજ ગયો વૈકુંઠમાં. વિષ્ણુ ભગવાનના પાર્ષદો યમના દૂતોને મારીને ભગાવ્યા. તમારો કેસ નથી, અમારો છે. યમના દૂતોએ યમરાજને પૂછ્યું કે અમે પેલો પાપી છે એમનો પ્રાણ ખેંચવા માટે ગયા, તો વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ અમને મારીને ભગાવ્યા. યમરાજાએ કહ્યું કે એના પુત્રને બોલાવતો હોય કે કોઈ પણ નામથી બોલાવતો હોય, પણ નારાયણનું નામ લે છે. જ્યાં નારાયણનું નામ હોય, તુલસીનું પાન હોય, ગંગાનું પાન હોય, ગીતાનું જ્ઞાન હોય કે જમનાનું પાન હોય, આ 5 સ્થળોથી તમે 100 ગાઉ દૂર રહેજો. નામ બદલી ગયું સાહેબ. હવે અજ એટલે બ્રહ્મ, આ એટલે સર્વ રીતે, અને મિલ એટલે મળી ગયો છે તે. એનો એ અજામિલ બ્રહ્મમાં સર્વ રૂપે મળી ગયો છે તેવો. નારાયણ દીન દયાલ રે ભજ મન લાગે ગોવિંદા. નારાયણ તેરો આધાર રે ભજ મન લાગે ગોવિંદા.
महिमा कहो अजामिल नी कथा थी। राम से बड़ो राम को नाम। वाल्मीकि जी राम 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 नो जाप करी अने ऋषि बन्या। અને એ જ વાલ્મીકીજીના આશ્રમે ભગવાન રામ સ્વયં ગયા તો રામજીએ વાલ્મીકીને પ્રણામ કર્યા. એ રામ નામનો મહિમા છે. ભગવાન રામને સ્વયં લંકામાં જવા માટે સેતુ બાંધવો પડ્યો. પણ શ્રી હનુમાનજી મુખમાં રામ નામની મુદ્રિકા લઈ અને આખો છલાંગ મારી અને સમુદ્ર લાંઘન કરી ગયા. લંકાના રણમેદાનમાં રાવણ બોલ્યો મરતા મરતા, કહા રામ હતોપચારી, ક્યાં છે રામ, હું એને હણી નાખું. અને તો પણ એનો ઉદ્ધાર થયો. દવા કોઈને પરાણે પકડીને પીવરાવી દેવામાં આવે ને તો પણ અસર એટલી જ થાય. ડોક્ટર સાહેબ બરાબર ને? પકડીને પીવરાવી દે તો અસર તો એટલી જ કરે. ઉલટા પુલટા આળસમાં, બગાસામાં, છીંક આવે ત્યારે, કોઈને મળો ત્યારે, વિદાય લઈએ ત્યારે હરિનામ હોવું જોઈએ. ભગવાન કહે છે તું મારો મિત્ર થા, તું મારો ભાઈ થા, તું મારો દીકરો થા, તને ગમે તો તું મારો બાપ થા, કાંઈ ન ગમે તો મારો શત્રુ થા, પણ તું મારો કાંઈક થા. हो जाओ, कुछ तो बनो. અને કોઈક ના તો હોવા જ જોઈએ સાહેબ, કોઈક ના હોવા જોઈએ. આપણને ગામડામાં બહુ અનુભવ ન હોય પણ શહેરો વાળાને ખબર હોય સાહેબ. શહેરોમાં ગળામાં પટ્ટા વગરના કૂતરા રખડતા હોય ને એને મ્યુનિસિપાલિટી વાળા ડબ્બામાં ભરીને લઈ જાય. આ માળા ને રુદ્રાક્ષ ને તિલક ને એ બધી કઈ વેશભૂષા નથી સાહેબ. તુલસીજીની કંઠી એમ બતાવે છે કે એ કિસી કા હૈ, ઉસકા માલિક હૈ. યમના દૂતો આમ રખડતા હોય ને સાહેબ, એને ખબર પડે કે ઠીક આ વિષ્ણુ ભગવાનનો કેસ છે, આ શિવનો કેસ છે, આમાં ન પડે. નહીં તો ઉપાડીને જતા રહે ગમે ત્યાંથી. કોઈકનો આશ્રય તો જોઈએ ને. પછી જેમાં શ્રદ્ધા હોય તે, કોઈ આગ્રહ નથી કે આમાં જ હોવો જોઈએ. જેમાં શ્રદ્ધા હોય, જે સંપ્રદાયમાં શ્રદ્ધા હોય હોવું જોઈએ. એક વનવગડામાં ગાય ચરતી હતી. વનવગડામાં ગાય ચરતી હતી, એમાં ક્યાંકથી વાઘ આવ્યો. એકદમ દોડીને આવ્યો, ગાય ઓચિંતી ભાગી. રસ્તો ન સૂજો, ભાગતા ભાગતા ત્યાં એક તળાવ કીચડ વાળું હતું. ચોમાસામાં પાણી હશે ને પછી કીચડ થઈ ગયું, સુકાઈ ગયું હતું. એ કાદવ કીચડ વાળું હતું, એમાં છલાંગ મારી, થોડીક આગળ ગઈ, ફસાઈ ગઈ. વાઘે પીછો કર્યો. ગાયથી થોડુંક અંતર રહ્યું, કીચડમાં વાઘ પણ પોતાના વજનને કારણે, એનો વજન તો વધારે, એ પણ ફસાયો. ગાયે આમ પાછળ જોયું, વાઘે કહ્યું કે શિકાર ભલે ની હું ન કરી શક્યો પણ તું ફસાણી ને. ગાયે કહ્યું ફસાયો તો તું છે, હું ભલે ફસાયો, એના કરતા ઊભી રહી ગઈ હોત તો કમસે કમ મારું પેટ તો ભરાત. આમાં તો તું હું બેય મરવાના. ગાયે કહ્યું હું નહીં મરું, તું જ મરીશ. તારો કોઈ માલિક છે? વાઘે કહ્યું હું જંગલનો રાજા, આટલો શક્તિશાળી, હું આટલો સ્ટ્રોંગ, મારા માલિક હોતા હશે, હું પોતે જ, અમારો કોઈ માલિક નહીં. ગાય કહે મારો માલિક છે. ભલે આપણે બંને ફસાયા પણ હમણાં સંધ્યા ઢળશે, સાંજ થશે અને હું ઘરે નહીં પહોંચું, मेरा मालिक आएगा मुझे बचाने के लिए. कहां गई मेरी गौ? અને સાચે જ સાંજ પડી, માલિક આવ્યો, ગાયને કીચડમાંથી બહાર કાઢીને લઈ ગયો ઘરે. કોઈ માલિક ધાર્યો હોય ને સમર્થ સાહેબ તો આ સંસારના કીચડમાંથી હાથ પકડીને બહાર કાઢે. कोई तो होना चाहिए. आशरा इस जहां का मिले ना मिले, आशरा इस जहां का मिले ना मिले, मेरे दिल को
इशारा तेरा चाहिए, मेरे दिल को इशारा तेरा चाहिए। चांद तारे फलक पर दिखे ना दिखे, चांद तारे फलक पर दिखे ना दिखे, मेरे दिल को नजारा तेरा चाहिए, मेरे दिल को नजारा तेरा चाहिए। यहाँ खुशियाँ हैं कम और ज्यादा है गम, यहाँ खुशियाँ हैं कम और ज्यादा है गम, जहाँ देखो वही है बरम ही बरम, जहाँ देखो वही है बरम ही बरम, जहाँ देखो वही है बरम ही। मेरी चाहत की दुनिया बसे ना बसे, मेरी चाहत की दुनिया बसे ना बसे, मेरे दिल में बसेरा तेरा चाहिए, मेरे दिल में बसेरा तेरा चाहिए। आशुरा इस जहाँ का मिले ना मिले, मेरे दिल को इशारा तेरा चाहिए। मेरी दीदी है चांद और पथ है निशान, मेरी दीदी है चांद और पथ है विशाल, हर कदम पर मुसीबत है अब तू संभाल, हर कदम पर मुसीबत है अब तू संभाल, हर कदम पर मुसीबत है अब तू संभाल। मेरे पैर थके हैं चले